એલન સાથે શિક્ષણ માફિયાનો બેફામ ગોરખ ધંધાનો આ પર્દાફાશ રાજકોટમાં પણ થયો છે। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વધુ એક આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી ભાવિકભાઈ સોલંકી। જે ભાવિકભાઈ આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। જે પ્રકારે આપણે સ્ટિંગ ઓપરેશનનો જે વિડીયો જોયો રાજકોટમાં પણ, જે અમદાવાદમાં એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો જે પર્દાફાશ થયો તેવો રાજકોટમાં પણ થયો છે। રાજકોટ જાણે આ કોટાની ફેક્ટરી બની ગઈ હોય એ પ્રકારનું આ આખું ઓપરેશન બહાર આવ્યું છે, આખું કૌભાંડ બહાર આવ્યું છે, શું કહેશો? સૌથી પહેલા તો હું મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપીશ કે આ ડમી સ્કૂલોનું સ્ટિંગ ઓપરેશન કરીને ગુજરાતની જનતાને જણાવ્યું કે આ ડમી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પર કેટલું પ્રેશર કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના પરિવાર ઉપર લાખો રૂપિયાના ફીનું કેટલું પ્રેશર કરી રહ્યા છે। હું તો માનું છું ત્યાં સુધી ગુજરાતમાં 15,000થી વધુ શાળાઓ ડમી સ્કૂલો ચાલી રહી છે। જે આ મોટો ધંધો છે, કોટા એક જિલ્લામાં નહીં સમગ્ર ગુજરાતના જિલ્લામાં કોટા સંસ્થા ચાલી રહી છે। એલન આ બધી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે સ્કૂલો સાથે ટાઈપ કરે છે, સ્કૂલમાં નહીં આવવાનું। હવે તો શું ચાલુ કર્યું છે, ક્લાસીસોવાળાએ સ્કૂલમાં જઈને ભણાવવાનું, એટલે સ્કૂલવાળાને કોઈ ફી નહીં, ખાલી ક્લાસીસવાળાની ફી, સ્કૂલવાળાનો ધંધો જ છે। આ 15,000થી વધુ 15,000 કરોડનો મોટો ધંધો છે વર્ષનો। એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારના મંત્રીઓ સંત્રીઓ ગામથી લઈને ગાંધીનગર સુધી, શહેરથી લઈને સચિવાલય સુધી હપ્તાખોરીના રાજને કારણે ગુજરાતનો વિદ્યાર્થી વાલી લૂંટાઈ રહ્યો છે। હું ફરીથી મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપીશ કે આ પ્રકારનું સ્ટિંગ ઓપરેશન કરીને ગુજરાતની સરકારની આંખ ઉઘડે અને આવા જે સંસ્થાઓ ચાલતી હોય ગેરકાયદેસર, એક સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીને અંધારામાં રાખીને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થશે। જી બિલકુલ, આપણી સાથે નરેશભાઈ જોડાયેલા છે। નરેશભાઈ, જે પ્રકારે આપણે સ્ટિંગ ઓપરેશન સાંભળ્યું, 3 થી 4 લાખ એક વિદ્યાર્થી પાસેથી ફી વસૂલવામાં આવે છે અને આવા 5 લાખ વિદ્યાર્થીઓ એલનમાં કોચિંગ લઈ રહ્યા છે। તો વિચાર કરો કે કઈ હદ સુધી આ લાખો કરોડોનો વેપાર ધંધો ચાલી રહ્યો છે શિક્ષણના નામે, શું કહેશો? એ ચોક્કસ રાજકોટનું જે રીતે એલનના જે બેઠા હતા એના સભ્ય, એમણે જે વાત કરી 5 લાખની, આખા ઇન્ડિયામાં 25 લાખ છોકરા, હું તમને 40,000 કરોડ રૂપિયાનો આ બિઝનેસ છે પૂરા ભારતમાં। સરકારને ચેતવું છું, ભારત સરકારના જે બી ઇન્કમટેક્સના અધિકારીઓને કહું છું, ગુજરાતના અધિકારીઓને ઇન્કમટેક્સના કહું છું, કાલ સવારે રેડ પાડો અને તમે જુઓ કે તમારો કેટલો ટેક્સ ભરી રહ્યા છે આલાને, આકાશ અને એલન, કારણ કે આ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહું છું, મસ્ત મોટા બિલ્ડિંગો, એમના ટેક્સ જુઓ, એજ્યુકેશનની સેસની ચોરી કરી રહ્યા છે આ લોકો। તમામે તમામ સરકારના જે બી અધિકારીઓ છે, જે બી લાગતા વળગતા, એ બધાની અંદર રેડ પાડો અને જુઓ આ ટેક્સ ભરે છે, પોતાના ઘરમાં આ રૂપિયા લઈ જતા હોય છે। બાળકના એક મા બાપ આજે આ કારની મોંઘવારીમાં મા અને બાપ બે કમાય ત્યારે બાળકનું ભણતર પૂરું થતું હોય છે। 2-2 લાખ રૂપિયા અને 4-4 લાખ રૂપિયાની જે વાતો કરે છે, તો સામાન્ય કોર્સ છે। જો 2 લાખ રૂપિયાનો આટલો મોટો કોર્સ લેતા હોય તો આ રૂપિયા કેટલા કમાતા હશે? સરકારે વિચારવાની જરૂર છે કે મજબૂરીમાં જો તમે શિક્ષણ નથી આપી શકતા તો આ બાળક બિચારા 2-2 લાખ રૂપિયા, આજે 11-12માં JEE ને નીટની એક્ઝામની વાત થાય છે, તો તમારું શિક્ષણ વિભાગ જ્યારે આ બાળકને નથી ભણાવી શકતું ત્યારે મજબૂરીમાં 2 લાખ રૂપિયા બાળકને ખર્ચવા પડે છે ને, તો એ શિક્ષણ ક્યાં ગયું? ગુજરાતનું એ શિક્ષણ ક્યાં ગયું? શિક્ષણ ખાડે ગયું। આજે પ્રાઇવેટ સ્કૂલો જે રીતે લૂંટી રહી છે, આજે 10,000, 15,000, 20,000, આજે 2000ની સાલમાં જુઓ તો ફી કેટલી હતી? 15,000, 20,000, 2-2 લાખ, 5-5 લાખ રૂપિયા ફી વધી ગઈ, ત્યાં સુધી સરકારને ખ્યાલ ના આવ્યો। પ્રાઇવેટ એક સામાન્ય કોર્સ, આજે બાળકનું આજે સરકાર જે ભણાવી રહી છે, સરકારનો સિલેબસ જે સરકારનો છે, CBSE, ગુજરાત બોર્ડ, હવે એ સરકાર કોર્સ આપે, શાળાઓએ પોતાએ સરકારની બધી જ જેટલી કર છે, આ છે તે જે લાભ છે, બધા જ શાળાઓ લાભ લે છે। આ એલએન અને આકાશ બે બી સરકારના લાભ લેતા હશે, કોર્પોરેશનના લાભ લેતા હશે। હું ગુજરાતની જનતાને કહું છું, જાગો। મંતવ્ય ન્યૂઝે આજે જે રીતે પર્દાફાશ કર્યો છે, જે ગુજરાતના વાલીઓ સાંભળતા હોય, જાગો। રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, હોસ્પિટલ, શિક્ષણ, હવે સમય આવી ગયો છે, રોડ ઉપર ઉતરો, જાગો। તમારા રૂપિયાથી કરોડો રૂપિયા તમારા ખિસ્સામાંથી આ લોકો અકાઈ લે છે। તમારા બાળકનું કોઈ ભવિષ્ય છે નહીં। તમે રૂપિયા આપો છો, તમારો શિક્ષણ વેર આપો છો, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સમાં એજ્યુકેશન સેસ આવે છે, ઇન્કમ ટેક્સમાં એજ્યુકેશન સેસ આવે છે, એમાંથી કોઈ બી સ્કૂલો બની નથી। એ રૂપિયા ગયા ક્યાં? 44,000 કરોડ રૂપિયાનું બજેટ વિધાનસભામાં પાસ થયું, એ 44,000 રૂપિયા કરોડ ક્યાં વપરાયા? આ બધો જ જવાબ, અને હું તો સાથે સાથે કહું છું, જે બી રાજકીય પક્ષ ગુજરાતમાં હોય એમણે બી આ પ્રશ્ન કેમ ના વિધાનસભામાં ઉઠાયો?
વિધાનસભામાં કાલે વિધાનસભાનું સત્ર જે કોંગ્રેસને કહું છું, આપ પાર્ટીને કહું છું, ભારતીય જનતા પાર્ટીના બધા જ ધારાસભ્યોને કહું છું, કાલે વિધાનસભાનું સત્ર હોય એમાં ઉઠાવો અને તાત્કાલિક આવા જે ઇન્સ્ટિટ્યુશનો છે જે વાલીઓને લૂંટે છે એને બંધ કરાવડાવો અને ટોટલી સ્કૂલમાં જ બાળક ભણે. આ ડીઈઓના જે 2 લાખ ને 3 લાખ રૂપિયા પગાર છે, ડીઈઓની ઇન્સ્પેક્શન કરો. ડીઈઓ નો જ મોટો વાંક છે, કારણ કે એના હૌથા નીચે 200 થી 300 અધિકારીઓ એક ડીઈઓની નીચે કામ કરતા હોય છે. એક શિક્ષણ મંત્રી નીચે જેમ ગણપતભાઈ હમણાં કીધું એમ 50નો ફાળવવામાં સ્ટાફ આવે છે, બંગલા, ગાડી, આ બધું જ તમને આપે છે. તો ભાઈ તમે શું કરો છો બેસીને એસી ચેમ્બર્સમાં બેસીને? શિક્ષણ એ મહત્વનું છે. હું મારે બોલું વાલી મંડળ તરફથી આટલું ના બોલવું જોઈએ, પણ મને કાપે છે આજે મારા. તમે જુઓ મારા વાળ ઊભા થઈ ગયા છે. આજે કારમી મોંઘવારીમાં મા બાપ કમાઈને તમને રૂપિયા આપે છે, તો તમે શા માટે ભણાવતા નથી? પ્રાઇવેટ સ્કૂલોનો ધીરે ધીરે આજે તમે જુઓ, દર વર્ષે આજે 200 સ્કૂલોને મંજૂરી આપી, 300 સ્કૂલોને મંજૂરી, પ્રાઇવેટ સ્કૂલો. તો એ કમાવા માટે જ છે ને. એ બધી 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા એફઆરસી ફી પાસ કરાવડાવે છે. ખોટા એસીના બિલો, ખોટા લાઇટના બિલો, ડમી શિક્ષકો. આજે પીએચડી, MA, BEd થયેલા શિક્ષકો હોતા જ નથી સ્કૂલમાં. સામાન્ય સ્કૂલ ભણાવે ને સ્કૂલના ભણાવે છે, પછી સહીઓ લઈ લે છે. 35-40 હજારનો કોઈ પગાર આપતું નથી, 10-15 હજાર પગાર આપે છે, સહીઓ લઈ લે છે, એમના ખાતા ખોલવામાં આવે છે. આ બધું જ કૌભાંડ શિક્ષકનું છેલ્લા આપણે 20 વર્ષથી ઉઠાવી રહ્યા છે. દરેક ટીવી ચેનલ દર 15 દિવસે શિક્ષણનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. શા માટે શિક્ષણમાં આટલું બધું કરપ્શન વધી રહ્યું છે અને સરકાર કેમ જાગતી નથી? 2 શિક્ષણ મંત્રીઓ આપવા છતાં પણ જો આ સ્થિતિ ગુજરાતની હોય તો તાત્કાલિક કાલે સવારે આ 2 શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવું જોઈએ અને શિક્ષણનું સારું ભણેલા સારા ધારાસભ્યો કેટલાય છે કે જેને કામ કરવું છે, એવા સારા ધારાસભ્યોને તમે બેસાડો. અને આ ડીઓની ઇન્સ્પેક્શન માટે ફરીથી કહું છું કે તમે થમ ઇમ્પ્રેશન રાખો સ્કૂલમાં અને બાળકનું થમ લો. એની દર કલાકે હાજરી શિક્ષણમાં આવી જોઈએ. તમે તમારા પ્યુનને મોકલો દર 6 કલાકે કે તમારું શિક્ષણમાં કેટલા બાળકો તમારા સ્કૂલમાં આવ્યા, એની હાજરી ડીઓએ રોજ લેવી જોઈએ. દર અડધો કલાકે તમારે હાજરી લેવી જોઈએ. શા માટે પગારો આટલા લો છો? તમારી જ જવાબદારી. ફરીથી કહું છું, જેટલા બી ડીઓ છે તમારો 2 લાખ 3 લાખ પગાર છે, અમારા ટેક્સથી આપેલો છે. સરકારના જે બી મિનિસ્ટરો બન્યા છે એ અમારા ટેક્સથી બનેલા છે. શા માટે કામ ના કરો? તમે આ શિક્ષણ મંત્રી હજુ કહું છું, ડિંડોર સાહેબનું છેલ્લા 3 વર્ષથી ડિંડોર સાહેબ બેઠા છે શિક્ષણમાં. મેં કોઈ દિવસ એમનું સ્ટેટમેન્ટ આવ્યું જ નથી પેપરમાં કે ટીવી માધ્યમમાં કે કોઈ સ્કૂલની એમને ઇન્કવાયરી કરી હોય કે શિક્ષણ માટે કોઈ પગલું ભર્યું હોય કે અમને લોકોને વાલી મંડળને બોલાયા હોય. કોઈ જાતનું ક્યાંય કોઈ શિક્ષણ મંત્રીનું કાર્ય મને દેખાતું નથી. તાત્કાલિક આ શિક્ષણ મંત્રીની કાલે સવારે 2 શિક્ષણ મંત્રીની કાલ રાજીનામા લઈ લો, સારા શિક્ષણ મંત્રી મોકલો અને સરકાર આ ગુજરાતની ભોળી ભાળી જનતાનો જે ટેક્સ લે છે, આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ તો તમે જુઓ, 5,000 ટેક્સ હતા, આજે 40,000 50,000 ટેક્સો આવવા મળ્યા. તમે ઇન્કમ ટેક્સ આજે 30% ભરવાનું અમારે થાય છે. તો આ બધું આજે જીએસટીમાં બી અમે અમુક 18-40%, આ બધું જ ટેક્સથી એ શેનો ટેક્સ એમાં વાપરવાનો છે? રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, નાગરિકની સુવિધાઓ માટે અને આ શિક્ષણ માટે. અરે શિક્ષણ સારું નહીં આપો તો આ તમે શું બાળકને તમે સમાજમાં બાળક આપવાનો જે સ્કૂલો વાળે અને એન્જિનિયર, ડોક્ટર, મોટા વિદ્વાન બાળકો તમે આપશો તો ગુજરાતનું નહીં ભારતનું નામ થશે. તો તમે મહેરબાની કરીને, હજુ 2 હાથ જોડું છું, મંતવ્ય ન્યૂઝે જે આ છેડ્યું છે, સરકાર કાલે સવારે જાગે, એક મીટિંગ મોટી બોલાવે, શિક્ષણની એક સરસ SIT બોલાવે અને આ તમામ સ્કૂલો ઉપર તાત્કાલિક અને આ ટ્યુશન ક્લાસીસો ઉપર તવાઈ કરો. તમારો ટેક્સ ચોરી રહ્યા છે, સરકારનો ટેક્સ ચોરી રહ્યા છે. તમે એલએનમાં કાલે સવારે એલએન આકાશમાં રેડ પાડો. સાહેબ 10,000 કરોડ રૂપિયાની ચોરી ના પકડાય તો સાહેબ હું કાલે મુડાઈડીસ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આ લોકો ટેક્સની ચોરી કરી રહ્યા છે. એક સ્કૂલની અંદર તમે જુઓ સાહેબ, બિલ્ડિંગો કેમ બની ગયા. આજે ઉદ્ગમ સ્કૂલ 21 બ્રાન્ચ, આનંદ નિકેતન 21 બ્રાન્ચ. અરે સાહેબ 5 વર્ષમાં 21 બ્રાન્ચ. તમે એમની ઓફિસો જુઓ, 50 લાખ રૂપિયાની ગાડીઓ. ટ્રસ્ટમાંથી આ લોકો પૈસા આ ઉથલ પાથલ કરી અને રૂપિયા પોતાના ઘેર લઈ જાય છે. આજે આ ભાઈએ કીધું કે અંદર નહીં આવવાનું, સ્કૂલો વાળા બી કહે છે તમે ઈમેલ કરો પછી આવવાનું. અરે ભાઈ ટ્રસ્ટ છે, લોકોના રૂપિયે તમે સ્કૂલ બનાવી છે. મંદિરમાં એમ કહો છો કે તમે નહીં આવવાનું? મંદિરમાં બધા ધર્મમાં બધા જ લોકો આવી જાય છે, બધી જ્ઞાતિનો મંદિરમાં આવે. મંદિરમાં એમ કહેવામાં આવે છે કે આ જ્ઞાતિને પ્રવેશ નહીં આપવાનો. સ્કૂલ બી એક મંદિર છે, ટ્રસ્ટ છે. લોકોએ રૂપિયા આપેલા જે ફંડ, ત્યારે સ્કૂલ ઊભી થઈ છે અને સરકાર રૂપિયા આપે છે ત્યારે તમે સ્કૂલ ચલાવો છો અને તમે એમ કહો છો કે સ્કૂલમાં વાલીને નહીં આવવાનું. વાલીઓને પગ મૂકવા દેતા નથી સ્કૂલમાં. આજે એલએન આકાશ તમારી સામે જ છે કે ભાઈ બહાર નીકળો મીડિયા. અરે ભાઈ મીડિયા એ ચોથું સ્તંભ છે, એ પ્રાઇવેટ મીડિયા નથી. આ ઉજાગર કરવાનું પબ્લિક માટે મીડિયા જાય છે, પોતા માટે જાય છે અને તમે આવી રીતે બહાર કાઢો છો. જો તમે સાચા હોય તો તમે બંધ કરી દો તમારી ઇન્સ્ટિટ્યુશન.
અને સરકારને તાત્કાલિક કહું છું કે દરેક ઇન્સ્ટિટ્યુશનના દરેક પીજી જે કોલેજો પીજી ચાલે છે એનું બધું સર્ટિફિકેટ કાલે સવારે રજીસ્ટ્રેશન કરો, તમને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ડીઓની મંતવ્ય ન્યૂઝ પર આ કબૂલાત છે. તો ડીઓ અને એમસી એકબીજાની પર ખો આપી રહ્યા છે અને એક પછી એક પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં કોંગ્રેસના ભાવિકભાઈ સોલંકી જોડાયેલા છે. જી ભાવિકભાઈ, જે પ્રકારે એક પછી એક પર્દાફાશ થઈ રહ્યા છે, અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ હોય, મંતવ્ય ન્યૂઝ પહોંચી રહ્યું છે ને આ પર્દાફાશ કરી રહ્યું છે. તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે, કાયદા પર સવાલ ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? સૌથી પહેલા તો મેં અત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જોયું કે એએમસીના શિક્ષણ અધિકારી એકબીજા ઉપર ખો આપી રહ્યા. સૌથી પહેલા તો જવાબદાર છે તો એએમસીના શિક્ષણ અધિકારી છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની ખુરશી ઉપર ચીપકાઈને બેઠા છે. એમની જ દિશા આશીર્વાદથી આ ગોરખ ધંધાઓ ક્લાસીસો ચલાવી રહ્યા છે, પ્લે ગ્રુપો ચાલી રહ્યા છે. કોર્પોરેશનની મિલીભગતના કારણે આવા ક્લાસીસો બેફામ રીતે બ્રાન્ચ ખોલી રહ્યા છે. શિક્ષણ એક સેવાનું માધ્યમ છે, પણ શિક્ષણમાં અત્યારે માફિયાઓ આવી ગયા છે. માફિયાઓ બેફામ લૂંટી રહ્યા છે. કોર્પોરેશનને અંધારામાં રાખીને કાં તો કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ આમાં ભાગીદાર હોય સીધી રીતે, તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એએમસી ક્યારે રેડ પાડી આ ક્લાસીસો ઉપર, ખાનગી ક્લાસીસો ઉપર? એએમસી ના અધિકારીઓ ક્યારે વિઝિટ કરવા ગયા? એક પણ ફોટો બતાવ્યો, એક પણ વિડીયો બતાવ્યો કે એએમસીના અધિકારીઓ ખાનગી શાળાઓમાં કે ખાનગી ક્લાસીસોમાં રેડ પાડી હોય, સ્થળ તપાસ કરી? હા, ખાલી ફાઇલ આવે, એમનું કવર પહોંચી જાય એટલે બારોબાર પરમિશન એમની પાસે, પરંતુ ક્યારે ફાયર એને શું ચેક કરવા નથી ગયા, બીયુ પરમિશન એની લોકોની ચેક કરવા નથી ગયા, એ લોકોની સ્થળ વિઝિટ ચેક કરવા નથી ગયા. બારોબાર એ લોકોને કવરથી મતલબ છે, એમના હપ્તાથી મતલબ છે, એમના ટકાવારીમાંથી મતલબ છે, એમના ગાંધીનગરના આકાઓના આદેશથી મતલબ છે. એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બી જવાબદાર છે કે આવા જે લેભાગુ તત્વો ખાનગી સંચાલકો હોય તેમને સડકમાં સડક એમને સજા મળી જોઈએ. અને એક સજા એવી નહીં, પણ જે ચબરબંધીની વાત છે ચબરબંધીને છોડીશું ને, પણ ચબરબંધીને મંતવ્યનું છે પર્દાફાશ કર્યો કે આ રહ્યા તમારા ચબરબંધી, તો ચબરબંધીને ક્યારે પકડશે સરકારને મારો પ્રશ્ન છે. જી બિલકુલ, જેટલા પણ કૌભાંડો થાય છે મંતવ્ય ન્યૂઝે હંમેશા આ પહેલ કરી છે, અભિયાન ચલાવ્યું છે કે પર્દાફાશ કરવામાં આવે, સરકાર સુધી આ વાત પહોંચાડવામાં આવે, પણ તેમ છતાં આ જે સમસ્યા હોય છે એનું સમાધાન નથી આવી રહ્યું. શિક્ષણ મંત્રી પર આજે સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ જે આપણી સાથે જોડાયા હતા ગેસ્ટે પણ રાજીનામાની માંગણી કરી છે શિક્ષણ મંત્રીઓના. શું લાગી રહ્યું છે કે આ પર્દાફાશ થયા પછી તેઓ પોતાની જવાબદારી કબૂલશે, રાજીનામું આપશે? સરકારમાં મંત્રીઓ અને અધિકારીઓમાં નૈતિક જવાબદારી હોય ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આવા શબ્દો મારે વાપરવા કેમ પડે છે કે આવા અનેક ઘણા કૌભાંડો બહાર આવ્યા. પેપર ફૂટવા, ડમી સ્કૂલો ચાલવી, ડમી કોલેજો ચાલવી, અત્યારે ડમી યુનિવર્સિટી ચાલે છે. ડમી એ પ્રાઇવેટ યુનિવર્સિટી સરકારના આશીર્વાદથી મંજૂરી મળે છે અને સરકારના આશીર્વાદથી એ યુનિવર્સિટી ખાલી કાગળ ઉપર હોય છે. એના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ ખાલી કાગળ ઉપર હોય, ક્યાંય ઉપલબ્ધ નથી હોતા. ખરેખર જો સ્થળ તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં 50થી વધુ ડમી યુનિવર્સિટી પકડાય અને 5000થી વધુ ડમી શાળાઓ પકડાય. જો ખરેખર સરકારમાં જે કહેવાય છે કે નૈતિકતા, પણ સરકારમાં નૈતિકતા છે જ નહીં. સરકાર એકબીજાના માથે દોષારોપણનો ટોપલો દોરશે અને ક્યાંક નાના માછલાઓને પકડીને મોટા મગર માછલાઓને બચાવશે. જી બિલકુલ, પરંતુ જે પ્રકારે આપણે આ આખું કૌભાંડ જોયું સવારથી લઈને અત્યાર સુધી જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, એલન તો વિલન બની જ રહ્યું છે, પરંતુ હવે તો બાળકો વિદ્યાર્થીઓ પણ વિલન બની રહ્યા છે. એ દિશામાં આપણે સરકારે કે તંત્રએ કેવા પગલાં ભરવા જોઈએ? સૌથી પહેલા તો આ તાત્કાલિક એમની જેટલી પણ મિલકતો હોય તેમને જપ્ત કરવી જોઈએ, સીલ કરવી જોઈએ અને સરકારી ગ્રાન્ટ હેઠળ સરકારે કબજો લઈને સરકારે વહીવટદાર મૂકવા જોઈએ. અને સરકારી વ્યવસ્થામાં સરકારી અત્યારે ટીચરો એટલા બધા અત્યારે ગુજરાતમાં બેરોજગારો છે, ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો છે, એ યુવાનોને નોકરીની તક ઊભી થાય, એ યુવાનોને શિક્ષક તરીકે નોકરી આપવામાં આવે અને આવી જે ડમી શાળાઓ છે તે સરકાર હસ્તક લઈને સરકારે ગ્રાન્ટ આપીને ગ્રાન્ટેડ સ્કૂલો કરવી જોઈએ. અને જ્યાં સ્કૂલોને શિક્ષકોની જરૂર હોય ત્યાં નવા યુવાનો, બેરોજગાર યુવાનો, શિક્ષિત યુવાનો એ લોકોની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને આ યુવાનો આવનારા દિવસોના ભવિષ્યનું બાળકને સારી રીતે ભણાવી શકશે, સમજાવી શકશે અને ગુજરાતનું નામ રોશન થાય એ રીતને શિક્ષિત યુવાન બેરોજગારો એ લોકોને ભણાવશે.
જી બિલકુલથી, પરંતુ જે પ્રકારે આ કૌભાંડ જે સામે આવી રહ્યું છે ને એક પછી એક જે પર્દાફાશ થઈ રહ્યા છે ને અનેકો નામો ખુલી રહ્યા છે, મોટા મોટા માથાની આમાં સંડોવણી જોવા મળી રહી છે, ક્યાંક કોઈક મોટા નેતાઓનો પણ હાથ આમાં હોઈ શકે એવી પણ એક સંભાવના જોવા મળી રહી છે. તો શું લાગે છે કે જ્યારે આ ખુલાસા થશે, મોટા નેતાઓના પણ જો નામ સામે આવશે તો પણ આ કાર્યવાહી થશે? સૌથી પહેલા તો હું કહીશ કે આમાં મોટા મગરમચ્છો જ છે. મોટા મગરમચ્છો હોવાના લીધે સરકાર કંઈ કરી નથી શકતી. જો મોટા મગરમચ્છોને પકડવા હોય તો તમામ આ જે પ્રાઇવેટ ખાનગી શાળાઓ છે, ખાનગી સંચાલકો ટ્યુશનના છે, એ લોકોને તાત્કાલિક પકડવામાં આવે, એસઆઈટીની રચના કરવામાં આવે, એસીબીની તપાસ કરવામાં આવે. આમાં કયા અધિકારી ઇન્વોલ્વ છે, કયા મંત્રી ઇન્વોલ્વ છે, કોના કહેવાથી મંજૂરી આપવામાં આવી, જે સ્થાપના થઈ જેની મંજૂરી ફાઇલ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તપાસ કરવામાં આવે તો મોટા મગરમચ્છો કમલમમાં બેઠા છે, મોટા મગરમચ્છો સચિવાલયમાં બેઠા છે, એ તમામની ધરપકડ થાય તો 100% ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાતના વાલીઓને ન્યાય મળશે. જી બિલકુલથી, પરંતુ આપણે જે પ્રકારે જોતા આવ્યા છીએ, અમદાવાદની આપણે વાત કરી, રાજકોટની વાત કરી, સુરતની વાત કરી, જ્યાં એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જે કૌભાંડ સામે આવ્યા છે, હજુ પણ કેટલી જગ્યાએ આ ઇન્સ્ટિટ્યૂટ પોતાનું આ જે પાપ કરી રહ્યું છે, કૌભાંડ આચરી રહ્યું છે, ત્યારે તપાસ આમાં કડક થવી જોઈએ એવું નથી લાગતું કે કોઈ ખાસ સમિતિ બનાવવાની જરૂરિયાત નથી લાગતી? સરકાર જાહેરાત કરશે કે અમે તપાસ કરીશું, પણ સરકારની જાહેરાત માત્ર કાગળ ઉપર હોય છે. સરકાર તપાસ એટલા માટે કરવામાં આવે છે, સરકાર તપાસ કમિટી એટલે મૂકવામાં આવે છે કે મોટા મગરમચ્છોને બચાવવા માટેની તપાસ કરવામાં આવે છે. જો ખરેખર સરકારને ચિંતા હોય ગુજરાતના વિદ્યાર્થીઓની, જો સરકારને ચિંતા હોય ગુજરાતના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોની, તો સરકાર એસઆઈટીની રચના કરવામાં આવે, જજ સાહેબની નેજા હેઠળ આખી તપાસ બનવામાં આવે, અને જો ખરેખર મોટા મગરમચ્છોના નામ આવશે તો આ મગરમચ્છોને કડકમાં કડક સજા કરવાની સરકારની જવાબદારી હોવી જોઈએ.